મમ્મીના આંખમાં આંસુ આવી ગયા હતા. બઈએ તો ઇમોશનલ થઈ ગઈ હતી, વૈકળ મમ્મી ઇમોશનલ થઈ ગઈ. હેપી બર્થડે કારીગર. થેન્ક યુ. અને રે ભાવુક થઈ ગઈ, બેઠા બેઠા રોવી. બા પેલું બોલો કે તમે પેલું બોલતા ને. હા, આભાર છે તમારો. આભાર છે તમારો ભાનો ડાયલોગ. જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો આજનો વ્લોગ આપણે મોડા ચાલુ કરીએ, કારણ કે કુવા ઉપર ગયા હતા આપણે. આવી અને પછી વ્લોગ ચાલુ કર્યો તો 11:30 થયા હી. તો આ બાજુ પપ્પા આપણે બેઠા હી. જય માતાજી. નિહાળીએ મૂકીને તો જમવાનું બની રહ્યું હા. તો વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો મિત્રો આ બાજુ મમ્મી રોટલા બનાવી રહી હા. ચાલો ચેક કર્યું, રોટલા કર્યા કઢીને રોટલા. અત્યારે કઢીને રોટલા ખાઈ લેવા હી. તો આજે હોટલમાં ખાવા જવું. આજ તો કહું મજાક નહીં કરતો, હોટલમાં ખાવા જવું. ચમ તે કારીગરનો બર્થડે નહીં? બર્થડે હોય તો હોટલમાં આવો. કઢી આમ તો શાક બનાવવાનું તો ફુલેવાનું હા પણ લીલી ડુંગળી પછી આપીને બાજુમાંથી એટલે બધું કઢી કરવા દે. લીલી ડુંગળી ભાવન દાદા કઢીને રોટલા એટલા રોટલી આમ બનાવ્યા. તો કરવાની પણ કઢી બનાવી એટલે રોટલા રેડી લેહાડો 2-3 રોટલા બની ગયા લાગે. ખાઈ એટલો આવી. તો મિત્રો આવી રહ્યા કારીગર. હેપી બર્થડે કારીગર. થેન્ક યુ. તો મિત્રો કિશન મળી ગયો આપણને. દુકાને જઈને આવતો હતો. દુકાને હું લેવા ગયો હતો કે અરે હું લેવા ગયો તો હળદર પણ હતી. કોઈ વળી હળદર મળે આગળ પૂછવા ગયો તો તે નથી. હવે હેડે પાછો વિડીયો સર વિડીયો બતાવી દીખું ના તો પાણી બનાવી એટલે વિડીયો માટે જ ને. હા, એક તો ધોણીનો ભાગ બનાવે, બીજો ખું. અચ્છા તાર વ્લોગ માટે બરાબર. તો મિત્રો આપણે આવ્યા હતા વંડામાં, પણ શક્તિ હ નહીં, એ એની મામાની દુકાને ગયેલો હ, એટલે આપણે ત્યાં જઈએ. તો મિત્રો ખાસા ટાઈમે આપણને માહીભાઈ મળ્યા છે. મજામાં ભાઈ? બસ મજામાં. શું ચાલે કહો? બસ મોજે મોજ દરિયા. આ બધા શાના માટે કાઢ્યા છે? આ બધા રિપેરિંગમાં રિપેરિંગમાં આવે એમ. કેવું ચાલે? પ્લસ બધું કોમ કરવા બાકી ખાસું પ્લાન. એસબી બાઇકમાં કેવું ચાલે? મોજે મોજ દરિયા. મોજે દરિયા. હા, એક આ પડ્યું ભાઈ, બે ઓલી સાઈડ મારે બેનર બનાવી લાવે. હા. કોઈ ઓફર બફર હા? ઓફર આલે હોળી ઉપર 5000 ની. બરાબર. બીજું શાંતિ ને? બસ એકદમ શાંતિ. તમારે કેવું ચાલે બોલો? બસ રેડી, ભગવાન માતાજીની દયા. જો તમારે એસબી બાઇક લેવા હોય મિત્રો, કે તમને ઇન્ટરેસ્ટ હોય એમાં, તો આનો નંબર કોનો હો મારી ભાઈ? આપણો ઓફિસનો જ છે. ઓફિસનો નંબર હા. અને હોળી ઉપર 5000 ની કોઈક ઓફર હા મારી 5000 ની ભાઈ કહી રહી. તો તમે કોન્ટેક્ટ કરી. ઓફર કઈ રીતની આપણે અનિલા ઓય 5000 ની ઓફર કઈ રીતની? જય માતાજી નિલેશભાઈ, મજા? 5000 ની ઓફર આપણે આપતું 5000 એટલે અમુક વ્હીકલ ઉપર 5000 ની ઓફર છે. ઊંચું મોડલ છે, એમાં અમુકમાં 2000 ની, અમુક 3000 ની પણ ઓફર છે. બરાબર. તો સંપર્ક કરજો એ નંબર ઉપર, તો મળી આડો હો. જય માતાજી. જય માતા. તો મિત્રો જો શક્તિ હોય ચીલ મારી રહ્યો હો. યસ બોય. તાર મમ્મા આયા કુ? મારા મમ્મા બજાર જઈ હા. ચો તાર મમ્મા બજાર નહીં ગયા. હા કે બજાર. હરીભાઈ તો આતા હાલ ઈ પાર્લરે મતલબ. હા એટલે બજાર જઈને આવ્યા છે. અને વગાડીને તો કોપીરાઈટ ના વગાડતો હો. હાલ બંધ કરી દીધું. કોઈ સારું વગાડ. શું બગાડ? કોઈ ક્લાયન્ટ આવવાના હતા કોઈ તાર મમ્મા? કોઈ આવવાનું હતું ટેટુ દોરાવા? તો તાર મમ્મા આયા છે એટલે કહું, આમ તો તું નહીં ખોલતો? હવે હું બોલું પણ યાર લગભગ તું કાબા છે. હા. તો મિત્રો શક્તિ ભૂસ્યો થયો એટલે અમે એની મામાની દુકાનથી યાડ્યા હા. કન્ટેન્ટ માટે હું નહીં કરતા મસ્તી કરું હા ભાઈ. પૂછો નહીં છે મારી મમ્મીએ હા તો લે હાટ દુકાને પાછો એમ. ફોન આલો કોન્ટેન્ટ માટે નહીં, લે હાટ પાછો. હું તો બેઠો જ તો ને તે કીધું કે જાવું આપણે. ભૂખ લાગી. તો પછી ફોન આલવાનું એક બોનું, બાકી તને ભૂખ લાગી એમ નહીં કહેતો. હવે ઘેર છે ખાઈને પડાવીએ પાહુ આપા ને ચંગ મારા મોમાં હમણાં જતા રહે મારે જ બેવાનું. સદેવને લઈને લે હાટ તારે નીચે ઘાટ બધા વચ્ચે જબર હાથવીને મિલી. હે શક્તિ ઉભા રાખવા.
કુવાર રાખવાનું તો કીધું નતું ને ઈવન. તો મિત્રો આટલા સાજો ખાવા બેઠું બ્લોગ લીધો પેલા ખાવા બેઠો બ્લોગ લેવા ભૂલી જતો ફોન મારી બાજુ પડે તો હું એ લઈ લીધો બ્લોગ ખાવા બેઠો કઈ રહેવા આવ્યો હું. એ ખાઈ જેવા આવ્યો કઢી રોટલો શાક રોટલો શાક તો મિત્રો હવે આપણે જમીન દાદા ઈવનનું ટિફિન લઈને ચાલ્યા હા. એટલે આ પાકા હું મારા નિંજા ઘેર મેળીને આવું મારી મર્સડીઝ 2-3 કરોડની મર્સડીઝ બાર ઊભી જો ખાલી મેલ દે નો સાઈડમાં કરી દે કે અરે છોકરા જતું સારું એક જલ્દી મેલી નાય. ના હવે મિલ લે હે. મર્સડીઝ 3 કરોડની કોકો તો મિત્રો અમે 2 જણા કુવા ઉપર ટિફિન આલે સદેવના 2 જણા બેઠા હતા અને ભાનો ફોન આવ્યો કે ગંજી આવો ભૂલ્યા જવાનો કોક બોરી લાવવાની હા એટલે પા કઈ કે હું ગંજે ઊભો હું તમે ગંજે આવો એટલે હવે આપણે ગંજમાં હેડ્યા હા. બતાવો તો ગંજી હેડ્યા તો મિત્રો આપણે આવી જઈએ કચરો લેવા ભાડે બાચી હું હાલચાલ બા પેલું બોલો કે તમે પેલું બોલતા ને આભાર છે તમારો. હા આભાર છે તમારો ભાનો ડાયલોગ હવે વ્લોગ બંધ કરી હવે લોક બંધ કરીને નાઈ રહ્યું કટ્ટું લઈ જવાનું કુવા ઉપર ચોકન લઈ જા કુવા ઉપર બે જણા શરબત પીજો જો ભાઈ આલે મજૂરી તરત તાત્કાલિક ભાવ મજૂરી રાખતા નહીં તાત્કાલિક રોકડી મજૂરી આલે ભાઈ અમે કોઈ બી લગીર કામ કરીએ ને એટલે ભા અમને પૈસા વાપરવા આલી 50 આલી 20 આલી હવે આલી બાનો આભાર અને હવે કટ્ટુ લઈને જઈએ સીધા એક તો મિત્રો આપણે કટ્ટુ લઈને આવી ગયા અને સદેવનું શર્ટ બગડ્યું બ્લેક શર્ટ એટલે પહાડ વ્હાઈટ પેલું વળગ્યું હતું બે હાથે લોટ વળજો એવું ના કર બેટા પાણી ના લગાય નકર પછી પાણી પાછળ લોટ બંધાઈ જા સાફ કરી દેજો. શાંતિ આવી તો હાથે સાફ કરી દેવું સારું નકર પછી પેલું એ થઈ જાય બે હાથે લોટ બંધાઈ જાય તો અમાર પિંકુભાઈ યાદે હી ચેલું મોડું નથી પેલા છે ઊંઘ્યો 4 વાગે 4 બોક્સ હા 4 વાગે કે 4 બોક્સ એ તો બસમાં પહોંચી જાય શક્તિ મિલવા જાય શક્તિ બસ તો 1 કલાકમાં પહોંચાડી દે આજ તો વળી ઘર ખાલી ખાલી તો કોઈ મૂકવા જતું નહીં અમાર પિંકુબેન એકલા બસમાં બેસી જાય હવે અમાર બંને બી આઈને ઊભા જ છે એટલે તો જઈને લેતા આવશે. તો મિત્રો આપણે બસ સ્ટેન્ડમાં બેનના મૂકવા આવી ગયા આમ તો આપણે પોતે જઈને મૂક્યા હોત પણ આપણે સેટ થાય એમ હતું નહીં એટલે મારે બંને બી કીધું તમે તાર બસમાં બેહાડ દો હું બસ સ્ટેન્ડમાં આવીને એને લઈ જઈશ. આપણે મૂકવા આવ્યા હા. તો મિત્રો આવા જે શક્તિ આપણે ઠેલો લઈને ઊભો બસ આવતી નહીં ડીસાને શું કેવું શક્તિ આટલા જ ડીસા જોઈ લગન નહીં જો ઉપર અનાવાળા દુનાવાળા વાસણા કાતરા રોડા થરા પેલા ગળવાળી કાસા ચીવડી થરા બાબર તે પ્લેટફોર્મ પચ ઉપર આવે. તો મિત્રો આપણે પાછા ઘરે આવ્યા શક્તિને ત્યાં ઊભો રાખીને બેનને બિહારવા માટે કારણ કે દાદી ઇવન ત્યાં કામ કરવા કારીગરના મેળવાના હે મોડું થાય એવું હતું બસ હાલ હતી નહીં હવા સોય હતી પાણી એટલે હું કહું કારીગરને મૂકીને પાહો હું બસ સ્ટેન્ડે જતો હતો. પપ્પા કહેતા હતા કે લાવીને મૂકતા પણ મૂકવા આવશે હાલ જ ભાઈ એટલે આ વાર કીધી ને બસની કે ગાડીમાં કહેતા કે હું મિલ્યા આવું હા એટલે હું કહેતી હતી વહેલા તૈયાર થા વહેલા એકલો જ જવાનું હોય એટલે વહેલું જવું પડે એ તો જો બસ મતલબ ઠીક ટાઈમે નકર પછી હું ઘેર પાછો લાવી દે એને જાણ તમે એવું થાય કે મમ્મીને ખુશી નથી જવાની એટલે તો કે અમે હસતા હસતા મેકલ લે કે મમ્મી હસતી નહીં. મિત્રો આ બાજુ ચીકુનો શેક બનવાનું ચાલુ હ જોઈ લો તમે કારીગરે ચીકુનો શેક બનાવી છે આપણા માટે. લાડો જલ્દી કરો તમે કુવા ઉપર મૂકવા બાનો ભાવ પાળો ચોપ પાળો. જગ્યા હા પૂછીને બી આવું તું કે એટલે એમને આમ જગ્યા હા અને શક્તિ નું ભૂરે આમ કેવું તું તો હું આઈને લઈ જાઉં કે આ શક્તિ હા ઇન ફાઈન ફોને નહીં હવે પહેલો ફોન કરશે એ તો હું જઈ આવું લેવા. અને ઇન નહીં આમ સીટ બૈરા જોડે બેસી જજે કોઈ લેડીઝ હોય ને મિત્રો દાદી ભાવુક થઈ ગઈ બેનને એકલી મેલી એ માટે થઈ
અને એ ભાવુક થઈ જાય, બેઠા બેઠા રોવે અને મને બોલે કે કેમ એકલા નહોતા મિલવાના કે. પણ મારી બેન કે જવું જરૂરી હતું, કામ હતું એટલે ત્યાં ઘડીક વાર આમ નામ બેસી રહે. બાય. તું એને બહાર ના લાય પછી હે ને એવી આવી જો હું હેડે ને. તો મિત્રો આ બાજુ આપણે તૈયાર થઈ ગયા હા અને ઘરમાં કોઈ હા નહીં એટલે મમ્મીને મોઢું ઉતરી ગયું ને એમાં અમે પાછા બહાર જઈએ હો. નહીં મમ્મી? ભાઈ મારા કપડાં બદલવાનું બાકી હું બદલી નાખું. હા બદલે છે. તાર પપ્પા આવશે ખાવાનું. હાવ 2 જણા છે એટલે નહીં તે અમે તો આવી જ જઈએ ને થોડી વારમાં. એનું વગર ઊંધું લાગે. હુનું તો થઈ જાય. હા હુનું થઈ ગયું હવે તો. ઊંધું લાગે જાણ તમે જાણશો. હવે જઈએ હવે તો અડધો કલાક ઉપર તો થવા કે હજી છેલ્લા 8 વાગવા આવ્યા. તો પપ્પા આવે ટિફિન ને એવું આલું ખાઈ લેજો તમે. આવે એટલે ખાઈએ તો હમ બઈએ ટિફિન કરવાનું. મિત્રો આપણે જતા હતા એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. મમ્મી ઇમોશનલ થઈ જતી હતી કારણ કે ઘરમાં કોઈ હતું નહીં એટલે એકદમ ઇમોશનલ થઈ જતી હતી. એટલે પપ્પાને આબાને આપણે વાટ જોઈ કારણ કે મારી બેન એક બેન અહીંયા હતી એ પણ એના સાસરે જતી રહી એટલે હાવ ઘર ખાલી ખાલી થઈ જતું હતું એટલે અમારે જવાન જીવ થતો નહોતો. હવે માં આપવા આવ્યા છે એટલે હવે અમે જઈએ. હા હા એટલે મમ્મીના આંખમાં આંસુ આવી ગયા હતા. બઈએ તો ઇમોશનલ થઈ ગઈ હતી, વૈકર મમ્મી ઇમોશનલ થઈ ગઈ. છોડીઓ તો ઇવન ઘેર જવાની જ ને, કાયમ થોડા આપણા ઘેર રહે. લે અમે જઈએ મમ્મી હવે હાડો તાન જઈને આવીએ હો. શક્તિ આવે. તો મિત્રો આપણે હવે જઈએ બજારમાં. તો મિત્રો આપણે હોટલમાં જમીન બહાર આવતા રહ્યા અને એ વખત પબ્લિક વધારે હતી. અમે જ્યાં જમતા હતા તો પબ્લિકવાળો ઇલાકો હતો એટલે અમે વ્લોગ શૂટ નહોતો કર્યો. બાકી શક્તિ જમવામાં કેવી મજા આવી ગઈ? ખાવામાં તો મજા આવી ગઈ. પનીર ભુરજી શું હતું? પનીર ભુરજી હતી ના, પનીર તુફાની, મસાલા પાપડ, રોટલી તો મજા આવી ગઈ ખાવાની. તો અમે બીજી હોટલમાં જમવા ગયા હતા ને મારા ભાઈબંધને બીજી હોટલમાં જમવા આવ્યા હતા ભાઈઓ અંગાતા એટલે હવે અમે એમને ભેગા થવા આવ્યા. ભેગા થઈ અને પછી નીકળીએ આપણે. તો મિત્રો આપણે ઠંડુ કરવા આવ્યા હા ફ્રેન્ડ સાથે. ખાવાની ને શક્તિ આઈસ્ક્રીમ. તો આ બાજુ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા ભાઈબંધ સાથે. આઈને લઈ જાય મેં શી મંગાવી દે કાજુ દ્રાક્ષ. હા આપણું ફેવરેટ. હા 2 હોય તો એ વાંધો ના આવે ને. ખાઈ જા બંકુચો પાછો પડે એમ સર. તો મિત્રો આપણે રાત્રે મોડું થઈ ગયું હતું એટલે આપણે પછી વ્લોગ નહોતો કર્યો. તો આ વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો. મળીશું નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી.